હેલો મિત્રો, આજે ખાસ એની વાત કરવા માગું છું કે ભારત આખા દેશમાં એપ્રિલ, મે અને જૂન 3 મહિના બહુ જ આકરી ગરમી પડી રહી છે અને હજુ પણ પડવાની છે. ખાસ કરીને જે રાતનો સમય હોય છે, આજથી અમુક વર્ષ પહેલાં રાત્રે ઠંડી હવા હતી, લોકો અગાસીમાં સૂતા હતા. હવે તમે જોશો કે એ બહુ જ ઓછું થઈ ગયું છે. એના ઘણા કારણો છે. ખાસ તો જે રાત્રે તાપમાન ઘટવું જોઈએ. સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે 26થી 27 ડિગ્રી સુધીનું તાપમાન હોય રાતનું, તો તમે આરામથી સૂઈ શકો છો. પરંતુ જ્યારે તાપમાન જ 30 ડિગ્રી, 31, જે રાતની હું વાત કરી રહ્યો છું, રાતના 1 વાગે, 2 વાગે, 3 વાગે, લઘુત્તમ તાપમાન જેટલું રહે છે, તો માણસ નેચરલ તાપમાનમાં સૂઈ નથી શકતું અને તેને લીધે તેની ઊંઘ ખરાબ થાય છે. અને આજે ઉનાળાના એપ્રિલ, મે અને જૂન 3 મહિના છે, એ બહુ જ આકરા સાબિત થવાના છે આવનારા વર્ષોમાં. અને જો આવું ને આવું શરૂ રહ્યું તો ખૂબ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આપણા વિસ્તારો, આપણી જગ્યાઓ રહેવા લાયક નથી રહેવાની આવનારા દસકાઓમાં, આવનારા વર્ષોમાં. જો મિનિમમ તાપમાન જ ઘટશે નહીં, રાતનું તાપમાન પણ 32-35 ડિગ્રી રહેવા લાગશે, તો આપણી પાસે બહુ જ ઓછા ઓપ્શન્સ છે કે આપણે કંઈક બીજી જગ્યાએ વિસ્થાપિત કરી શકીશું. તો બહુ જ ગંભીર પ્રશ્ન છે આ હાલ દરેક માટે. ખાસ તો ઉનાળાનો ગંભીર પ્રશ્ન છે અને જોવાનું એ છે કે હવે પગલાં સરકાર કે લોકો થોડા ઘણા લે છે પોતાની રીતે, કે પછી આને આ ટ્રેન્ડ ચાલુ રહેશે. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો બહુ જ ગંભીર પરિણામો આપણે ભોગવવાના આવશે.